જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે જાબડિયા ગબ્બરભાઈ ઠાકોરના ઘરે। અને આમ તો બ્લોગ વિડીયો ઉતારવાનું પાટણથી નહોતું કર્યું, એટલે વચ્ચે ઘણો ને આ પાર્સલ પહોંચવા થયા એટલે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। પાટણથી ગયા મોબાઈલ બ્લોગ વિડીયો ચાલુ કરીએ, તો હવે બ્લોગ વિડીયો ચાલુ કર્યો તો તમે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો। જો ગબ્બરભાઈ ઠાકોરની મુલાકાત થઈ જાય તો સારું, બાકી આપણે ગબ્બરભાઈ ઠાકોરને મળવા તો સ્પેશિયલ જઈએ જ છીએ। તો તમે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો। અમે 2 જણા નીકળી જાય છીએ, શ્રાવણ અને હું। તો કમ્પ્લેટ બાઇક લઈને 2 જણા નીકળી ગયા। તો આ તો આપણું બાઇક લઈને નીકળી ગયા, રસ્તા ઉપર ઊભા રહીએ, બરાબર। તો તમે આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો, બરાબર। તો આગળ બતાવીએ તમે રસ્તો, અને જો ગબ્બરભાઈ ઠાકોરના ઘેર મુલાકાત થઈ જાય તો ગબ્બરભાઈને પણ આપણા વિડીયોમાં બતાવીશું। જય માતાજી, જય રમાપુર। વડોણી બસ સ્ટેન્ડ પહોંચી ગયા। જય માતાજી મિત્રો, તો આપણા જાબડિયા પહોંચવા ગયા। જાબડિયા 5 કિલોમીટર બાકી છે। આપણે જોયો નતો કે વચ્ચે પૂછતા મેં અપાય ભાવ બધો અલગ અલગ બતાવે રસ્તા, એક રસ્તો ભાવ પૂના થઈને બતાવે, એટલે અમે વચ્ચે થઈને આવ્યા છીએ પાલસણથી। રસ્તો મળી ગયો કેનાલવાળો, પાલસણથી કેનાલથી 5 કિલોમીટર છે જાબડિયા। તો જાબડિયાથી મળીએ। જય માતાજી। ચાલો, તો જય માતાજી મિત્રો, તો આપણા કમ્પ્લીટ જાબડિયા ગબ્બરભાઈ ઠાકોરના ઘેર પહોંચી ગયા છીએ, પણ ઘેર કોઈ છે નહીં, બરાબર। અમારે તો ધક્કો માથે પડે એવું લાગે છે, પણ જુઓ આ સાઈડના ઘરનો કબૂતરો જુઓ તમે, ફોટા બધું મારેલું જ છે, બતાવી થાય નજીકથી જુઓ। હા રહ્યા અર્જુનભાઈ, બરાબર। પછી હમણાં તો તમે કોઈ દાડો જોયા નહીં હોય એમના અંગાત, પણ આ એમના ચોથો ભાઈ છે, બરાબર। આ ગબ્બર ઠાકોરને બધા 4 ભાઈ છે, બરાબર। એક છે આપણા શ્રવણભાઈ ઠાકોર, બરાબર। આપણા ગમે કરીને કોન્ટેક્ટ કરીને ફોન તો કરીએ છીએ, જો થઈ જાય મેળાપ તો। જય માતાજી, જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા હતા જાબડિયા। તો ગબ્બરભાઈની અને અર્જુનભાઈની બધાની મુલાકાત થઈ ગઈ, શૂટિંગ ચાલુ, એટલે હાલ કોઈ મેળ આવે એવું છે નહીં, તો આપણે ગબ્બરભાઈને બતાવી દઈએ। જય બાબારી મિત્રો, ચાલુ શૂટિંગ છે, શૂટિંગ કરી રહ્યા છે બંગડી ભાગ 2, બતાવવા માંગા કેમેરો કરી। જો આ શૂટિંગ ચાલુ છે, નવી કહાની નવી સ્ટોરી હંગાત આવી રહ્યું છે। પહેલો ભાગ જોરદાર, એક દાડામાં 1 મિલિયન થઈ ગયો હતો, તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો હતો, અને આ બીજો ભાગ કરી રહ્યા છે। અને એવા એવા આશીર્વાદ રાખજો। આ ભાઈની ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઈબર સપોર્ટ કરતા રહેજો, ગમે તે જગ્યાએ હારા નવા બ્લોગ આવતા રહેશે। જય માતાજી, જય બાબાજી। શ્રવણભાઈ, આપણો પહેલી વખત રણુજા પણ મુલાકાત થઈ હતી, તમને નહીં ખબર હોય પણ હું તમને વિડીયો બતાવું। આપણે ડેરવાળા સંઘ અંગાત મળ્યા હતા, ખબર? હા, રેડબુલ ટ્રેક્ટર હતું। હા, તો જય માતાજી। તો
સ્વભાવ બભાવ સારો છે, આપણે મુલાકાત થઈ જઈએ. તો એમને એમ કીધું છે કે અઠવાડિયા ચડી ફરીથી આવજો, એટલે ફરીથી એકવાર ઓટો મારીશું આપણે. તો હાલ 3-4 દિવસ એમને શૂટિંગ છે, એટલે આપણે કહી ના શકાય. એટલા માટે એમને કીધું કે અઠવાડિયા ચડી આવજો, એટલે આપણે અઠવાડિયા ચડી ફરીથી એકવાર ઓટો મારીશું. જય માતાજી. જય માતાજી મિત્રો. આપણા ગબ્બરભાઈની ને અર્જુનભાઈની ને શ્રવણભાઈની બધાની મુલાકાત થઈ ગઈ છે. અને જુઓ હવે અહીંથી નીકળી જઈએ. જુઓ આ છે એમનું ઘર અને આ બધી પડી છે ગાડીઓ. હાલ શૂટિંગનું કામકાજ ચાલુ છે. તો મળીએ હવે નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. સારો લાગે તો અમારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ છે એમની અખત ઝાપડીમાંનું મંદિર. જુઓ. જય માતાજી.